વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 સજીવ સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુના ચેપ્ટરની અંદર આજે આપણે જોઈશું કે સૂક્ષ્મજીવો કેટલા આપણને ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક આપણે આજે ભણીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપતામાં શું વધારો કરે છે. તો સૌથી પહેલાં તો કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એટલે કે આપણા સજીવ સૃષ્ટિની અંદર કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે બેક્ટેરિયા એ ઉપરાંત નીલહરિત લીલ એટલે કે તમને પાણી જ્યારે તળાવમાં કે નાના નાના ખાબોચિયાની અંદર જ્યારે લીલા કલરની લીલ દેખાય છે, એ લીલા કલરની લીલ એ બે વસ્તુ એવી છે કે જેની અંદર બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા ઉપરાંત આપણા જમીનની અંદર કઠોળ વર્ગની જે વનસ્પતિ આપણે ઉપયોગ કરીએ, વાવીએ છીએ, એ વટાણા છે, ચણા છે, વાલ છે, મગ છે, આ બધા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા રહેલી છે અને મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને નીલહરિત, નીલ એટલે લીલા કલરની, હરિત લીલ જે છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન છે એ જમીનમાં કરી શકે છે. એટલે આ બેક્ટેરિયા અને નીલહરિત લીલ આ બે વસ્તુ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે અને જેથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. એટલે કે આ બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ વાતાવરણમાં નાઇટ્રોજન છે જે આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. વાતાવરણમાંથી સીધો કોઈ પણ વાયુનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ તો એક જ છે, જે છે ઓક્સિજન. એટલે આ બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અને આ પ્રમાણે ભૂમિની અંદર એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે કે જ્યાં સુધી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં ન થાય ત્યાં સુધી કઠોળ વર્ગની વનસ્પતિ પરિપક્વ ન બને, પૂર્ણપણે એનો વિકાસ ન થાય. અને કઠોળ વર્ગની વનસ્પતિ પૂર્ણપણે વિકાસ ન થાય તો એની અંદર જે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગવી જોઈએ કે જેનો પાક લેવાવો જોઈએ, લેવાઈ શકાય નહીં. એટલે આ બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ આપણી ભૂમિને છે એની ફળદ્રુપતામાં વધારો કરે છે. એટલે આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા છે, નીલહરિત લીલની અંદર જે બેક્ટેરિયા આવેલા છે એ સૂક્ષ્મજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન એટલે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરે છે. માટે આ સૂક્ષ્મજીવોને નાઇટ્રોજન સ્થાપક જૈવિક એટલે જેનામાં જીવ છે એવા, એટલે કે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. એનામાં જીવ છે માટે એને કીધા છે આપણે જૈવિક. એ ઉપરાંત બેક્ટેરિયા છે પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે કરે છે. તો ઘણી વખત તમે તમારા મિત્રોએ સાથે મળીને ઘરમાંથી કે બગીચામાંથી પર્ણો તેમજ ફળો કે શાકભાજીનો કચરો એકત્ર કરીને નિકાલ માટે જે ખાડો બનાવવામાં આવ્યો છે એમાં તમે નાખ્યો હશે, અથવા તો તમે તમારા ઘરની આજુબાજુમાં કચરો ભેગો કરવાની જે સ્થાન હોય ત્યાં તમે બધા જોતા હશો કે આજુબાજુના ઘરમાંથી લોકો આવીને કચરો નાખી જતા હશે. આ કચરામાં હોય શું? તો કે કચરાની અંદર દરેકના ઘરમાં કંઈક ને કંઈક વનસ્પતિ ઉગાડેલી હોય, એ ઉપરાંત બહારથી જ ખાવા માટે ફળો અને શાકભાજી લાવ્યા હોય તો ફળ અને શાકભાજીનો જે જૈવિક કચરો વધે છે એ કચરો એકત્ર કરીને કોઈ એક જગ્યાએ ભેગો કરવા દેવામાં આવે છે. હવે જ્યાં જગ્યાએ બધા ભેગા થઈને કચરો નાખે છે ત્યાંથી તમે પસાર થતા હશો તો તમને ખૂબ જ ખરાબ વાસ આવતી હશે. આ ખરાબ વાસ આવવાનું કારણ એ જ કે એની અંદર બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા આપણે નાખેલા જૈવિક કચરો છે, જે આ જૈવિક કચરો એટલે બગીચાના પર્ણો, ઝાડ પાનના પર્ણો, સુકાઈ ગયેલી ડાળીઓ, ફળો શાકભાજીનો કચરો, એઠવાડ, આ બધી વસ્તુ આપણે ત્યાં નાખીએ એટલે કે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય. આ બેક્ટેરિયા છે એ આપણે જે નાખેલો કચરો છે એમાંથી એનો ખોરાક પ્રાપ્ત કરીને એનું વિઘટન કરે, એટલે કે એમાંથી એના જ ઘટકો છે છૂટા પડે. જેવી રીતે દાખલા તરીકે આપણે દાડમ છે તો દાડમની અંદરથી દાણા આપણે છૂટા પાડીએ છીએ. તો દાણા છૂટા પાડવાની ક્રિયા એ આપણે બાકીનો છાલ છે એને જ કાઢી નાખીએ છીએ, એને કચરામાં નાખી દઈએ છીએ, આપણે દાણા ખાઈએ છીએ. એ દાણા આપણા શરીર માટે ઉપયોગી છે. એ જ રીતે બેક્ટેરિયા આપણી નાખી દીધેલા કચરામાંથી એને જે ખોરાક માટે જરૂરી પોષક તત્વો છે એ પોષક તત્વો મેળવી લે, એને ખાવા માટે એનું વિઘટન કરે. એ વિઘટન કરે એટલે એમાંથી એ પોતે જે ખાવાનું છે ખાઈ લે, બાકીના એનું વિઘટન કરે. આ જે વિઘટન થાય છે એ છે હકીકતમાં તો કુદરતી ખાતરના
માં રૂપાંતરિત થાય છે. એટલે કે જે બેક્ટેરિયાએ વિઘટન કર્યું છે એ વિઘટન કુદરતી ખાતરમાં રૂપાંતરિત થયું અને આ વિઘટન દરમિયાન બેક્ટેરિયાને જે ખાવું છે એ પોતે એમાંથી મેળવી લે છે. એટલે કે આ રીતે બેક્ટેરિયા છે એનું વિઘટન કરી એમાંથી પોષક મેળવે છે, પોષણ મેળવે છે, પોષક દ્રવ્યો મેળવે છે અને આ પોષક દ્રવ્યો મેળવી લીધા પછી જે કંઈ પણ બાદકી વધે છે એ કુદરતી ખાતરની અંદર રૂપાંતરિત થાય છે. આ કચરામાં રહેલા સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. મેં તમને હમણાં આગળના મુદ્દામાં સમજાવ્યું કે કચરામાં રહેલા સૂક્ષ્મજીવો છે એ કચરાનું વિઘટન કરે એટલે કે એમાંથી પોતાનો ખોરાક મેળવે અને એના છૂટા પડતા જાય, એનું ઘટક કણોને છૂટા પાડે. ઘટક કણોને છૂટા પાડીને એને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આ જે પ્રક્રિયા દરમિયાન બનેલા પોષક દ્રવ્યો છે કે બેક્ટેરિયાએ કે સૂક્ષ્મજીવોએ વિઘટનની પ્રક્રિયા દરમિયાન છૂટા પડેલા પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનો વનસ્પતિ ફરી પાછો ઉપયોગમાં લે છે. તમે ઘણી વખત જોયું છે કે કચરામાં ક્યારેક ક્યાંક છોડ નાનો એવો ઉગી નીકળતો હોય છે. તો આ નાનો એવો છોડ ઉગી નીકળતો અને પાછો ફળદ્રુપ હોય કારણ કે એને કુદરતી ખાતર ત્યાં મળી રહે છે. કુદરતી ખાતર મળી રહે એટલે પૂરતા પ્રમાણમાં એ વિકસિત હોય ને પૂરતા પ્રમાણમાં વિકસિત એટલે સંપૂર્ણપણે એ છોડ છે એ કુદરતી ખાતરમાં ઉગ્યો છે. એટલે કે આ રીતે એ સૂક્ષ્મજીવો છે એ કચરાનું વિઘટન કરી અને એને કુદરતી ખાતરમાં ફેરવી દે અને આ પોષક દ્રવ્યો એટલે કે વિઘટનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યો છે એનો વનસ્પતિ પુનઃ ફરી પાછો ઉપયોગમાં લે છે. જો ખાડામાં વનસ્પતિ જ કચરાને સ્થાને પોલિથીનની થેલી, કાચની બોટલો કે પ્લાસ્ટિકના રમકડા ટુકડા દાટવામાં આવે તો સૂક્ષ્મજીવો તેના પર કોઈપણ પ્રકારનું વિઘટન કરી શકતા નથી કારણ કે સૂક્ષ્મજીવો વિઘટન કરીને તેમાંથી પોષણ મેળવે છે. એટલે કે સૂક્ષ્મજીવો છે આપણે નાખેલા કાર્બનિક કચરા એટલે કે બગીચાના પર્ણો, ફળો, શાકભાજી કે અઠવાડામાંથી એનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે છે. જ્યારે આ ખાડાની અંદર જે આપણે નાખેલી છે કે પોલિથિલિનની પ્લાસ્ટિકની કોથળીઓ, પછી કાચની બોટલો, પ્લાસ્ટિકના રમકડા, આ બધામાંથી કંઈ સૂક્ષ્મજીવોને કોઈ પણ પ્રકારનો ખોરાક મળતો નથી અને ખોરાક મળતો નથી ઉપરાંત એ સૂક્ષ્મજીવો એનું વિઘટન પણ કરી શકતા નથી. એટલે વિઘટન કરી શકતા નથી એટલે કે આ બધી જ વસ્તુઓ છે એ જમીનમાં એમનેમ પડી રહે છે. એનું સૂક્ષ્મજીવો વિઘટન કરી શકતા નથી એટલે વિઘટન થતું નથી ને એમાંથી એને શું પોષણ મળવાનું એટલે કે એનું વિઘટન કરી શકતા નથી. એટલે કે આ બધી વસ્તુઓ જે છે પોલિથીનની બેગો છે, કાચની બોટલો છે, પછી રમકડાના ટુકડાઓ છે, આ બધી વસ્તુઓમાંથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે એનું વિઘટન થતું નથી અને વિઘટન થતું નથી એટલે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે કે સૂક્ષ્મજીવો એનું વિઘટન કરી શકતા નથી એટલે પરિવર્તન જોવા મળતું નથી. તેથી આ બધી જ વસ્તુઓ જમીનમાં એમનેમ પડી રહે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. એટલે આ બધી વસ્તુઓનું વિઘટન થતું નથી. બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો એનું વિઘટન કરી શકતા નથી. માટે આ બધી જ વસ્તુઓ છે એમનેમ જમીનમાં પડી રહે છે. ઘણી વખત તમને ખાડો ખોદે ત્યારે પ્લાસ્ટિક અંદરથી નીકળે છે તો પ્લાસ્ટિક એવું ને એવું હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી અને એમનેમ પડી રહીને જમીનને પ્રદૂષિત કરે છે. એ ઉપરાંત આપણે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો પણ જોઈએ છે. એટલે કે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ એટલે કે નાના નાના ટુકડાઓ, વનસ્પતિના પર્ણો છે, ડાળીઓ છે, એ ઉપરાંત મૃત પ્રાણીઓના અવશેષો, રોડ ઉપર ક્યારેક કૂતરું મરી ગયેલું જોયું હોય અથવા તો કોઈ પ્રાણી મરી ગયેલું જોયું હોય તો એ ધીમે ધીમે સમય જતાં એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો છે એ મોટો જથ્થો એનો આપણે જોઈએ છે અને આ મોટો જથ્થાની અંદર બેક્ટેરિયા દાખલ થાય એટલે બેક્ટેરિયા છે એનું વિઘટન કરે છે. વિઘટન કરીને એને કુદરતી દ્રવ્યોને જમીનમાં પાછા ફેરવી દે છે. એટલે કે આ બધા દ્રવ્યો છે કે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો કે સડતી વનસ્પતિ, આ બધી વસ્તુઓ છે કેટલાક સમય પછી આપણે લુપ્ત થતી જોઈ શકીએ છીએ અથવા તો લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે સૂક્ષ્મજીવો આ વનસ્પતિનો મૃત કે જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવી દે છે. એટલે કે આ સૂક્ષ્મજીવો જ્યારે વનસ્પતિના સુકાઈ ગયેલા ડાળી, ડાખરા કે પાંદડા
એ ઉપરાંત મૃત સ્વરૂપે જે કાર્બનિક પ્રાણીઓ હોય છે, એ પ્રાણીઓ આમ તો કાર્બનિક દ્રવ્યો છે, આપણે જ પણ કાર્બનિક દ્રવ્યો છીએ. કારણ કે આપણે તમે જોશો કે ઘણા માણસો સળગી જાય છે, તો સળગી જવાનું કારણ મુખ્ય એ જ છે કે આપણું શરીર પણ કાર્બનનું જ બનેલું છે, એટલે કે આપણે પણ સળગી જઈએ છીએ. એટલે આ મૃત પ્રાણીઓ સ્વરૂપે જે કંઈ પણ કાર્બનિક દ્રવ્યો છે, એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો થોડા સમય પછી તમે જોશો કે લુપ્ત થઈ જાય છે. એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણા ઘરની આજુબાજુમાં ગાયો રખડતી હોય છે, તો આ ગાયો જ્યારે પોદળો કરે છે ત્યારે પોદળાને તમે નિરીક્ષણ કરજો, થોડાક સમય પછી ધીરે ધીરે પોદળો એકદમ ત્યાંથી લુપ્ત થઈ જાય, દેખાતો નથી માટીમાં. આ થવાનું એનું કારણ જ કે એની અંદર બેક્ટેરિયા પ્રવેશી જાય એટલે કે એનું વિઘટન કરી નાખે. વિઘટન કરીને એમાંથી પોતે પોષક દ્રવ્યો મેળવી લે અને બાકીનો જે કચરો વચ્ચે છે એને કુદરતી ખાતરમાં રૂપાંતરિત કરી આપે. ને કુદરતી ખાતર છે એ ફરી પાછું ક્યાં ભળી જાય? જમીનમાં. એટલે આવી રીતે આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આ જે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો હોય છે એની અંદર જે જૈવિક કચરાને એ કુદરતી ખાતરમાં ફેરવી નાખે. કુદરતી ખાતરમાં ફેરવી અને કુદરતી ખાતરમાં એટલે કે કાર્બનિક કચરાને સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે, જે સરળ પદાર્થો ફરી પાછા જમીનમાં ભળે છે અને વનસ્પતિ ફરી પાછો એનો ઉપયોગ કરી શકે છે. એટલે કે આ રીતે સૂક્ષ્મજીવો છે એ આમ જોવા જઈએ તો કુદરતી રીતે સફાઈ કામદારો કહેવાય છે. કારણ કે જે કંઈ પણ કુદરતી કાર્બનિક કચરો છે જે સડતો હોય, એ સડતા કચરાનું વિઘટન કરીને એમાંથી પોતે પોષણ મેળવે છે અને એને સરળ પદાર્થોમાં ફેરવીને જમીનને આપે છે. એટલે કે આ રીતે એ કુદરતી સફાઈ કામદારો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આ પદાર્થો અન્ય વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો છે એ મૃત વનસ્પતિઓ કે મૃત પ્રાણીઓનો જે જથ્થો છે કે શરીર છે એનું વિઘટન કરી અને જે કુદરતી ખાતરોમાં કે સરળ પદાર્થોમાં ફેરવે છે, એ સરળ પદાર્થો વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા ફરી પાછા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. એટલે આ રીતે બેક્ટેરિયાની મદદથી આપણે દુર્ગંધ મારતા જે કાર્બનિક પદાર્થો છે, એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી અને આ સૂક્ષ્મજીવો ફરીથી પર્યાવરણમાં એનો ઉપયોગ કરી શકાય તે રીતે એને શુદ્ધ કરીને ફરી પાછા ત્યાં મૂકી દે છે. એ ઉપરાંત આ કેટલાક સૂક્ષ્મજીવો છે આપણા માટે હાનિકારક છે. આ સૂક્ષ્મજીવો હાનિકારક કેવી રીતે? તો કે સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો છે મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો પણ ઉત્પન્ન કરે છે. એટલે કે આ સૂક્ષ્મજીવો છે વનસ્પતિઓની અંદર, પછી પ્રાણીઓની અંદર અને મનુષ્યોની અંદર પણ આ રોગો ઉત્પન્ન કરે છે. આપણે જોઈએ છીએ કે આ બધા સૂક્ષ્મજીવો છે આપણને જે કંઈ પણ રોગો થાય છે, શરદી, ઉધરસ, તાવ, અત્યારનો મહામારીનો રોગ કોરોના, આ બધા જ કોરોના એટલે વાયરસથી થતો રોગ આપણે સારી રીતે જાણીએ છીએ. તો એ વાયરસ પણ એક પ્રકારનો સૂક્ષ્મજીવ જ છે અને આ સૂક્ષ્મજીવ છે એ આપણા શરીરમાં દાખલ થઈ અને આપણા શરીરનું જે સંતુલન છે એને ખોરવી નાખે છે, પરિણામે આપણે બીમાર પડીએ છીએ. એટલે કે આવા જે રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવો છે એને રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે, કે જે રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવો છે. ઓલા સૂક્ષ્મજીવો આગળના ટોપિકની અંદર જોયું કે જે વાતાવરણની અંદર જમીન ઉપર પડેલા કાર્બનિક કે મૃત પ્રાણીઓના જથ્થાને કે એના શરીરનું વિઘટન કરીને વાતાવરણને શુદ્ધ કરે છે, જમીનને શુદ્ધ કરે છે. જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો છે આપણા શરીરમાં, પ્રાણીઓના શરીરમાં કે વનસ્પતિના શરીરમાં દાખલ થઈને રોગ ઉત્પન્ન કરે. માટે ઓલા ફાયદાકારક સૂક્ષ્મજીવો છે, આ છે એ હાનિકારક સૂક્ષ્મજીવો છે, આપણને નુકસાન પહોંચાડે છે. એટલે કે આવા રોગ ઉત્પન્ન કરનારા, કોને રોગ થાય એ પસંદ હોય, કોઈને રોગ થાય પસંદ હોય નહીં. તો આપણા માટે શું થયું? આપણા શરીરનું સંપૂર્ણ સંતુલન ખોરવી નાખે છે. માનો કે એક શરદી થઈ હોય તો તરત માથું ભારે ભારે થઈ જાય, ક્યાંય ચેન ન પડે, ક્યાંય મજા ન આવે, કોઈ બોલાવે તો આપણને ગમે નહીં, નકરો ગુસ્સો ચડે. તો આ શું થયું? આપણા શરીરનું અનબેલેન્સ એને ખોરવી નાખ્યું. આપણા શરીરની જે સ્વાસ્થ્ય હતું એ સ્વાસ્થ્યને ડિસ્ટર્બ કરી નાખ્યું, ખલેલ પહોંચાડી. તો આવા રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવો છે, એ રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક સૂક્ષ્મજીવો છે ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે. દાખલા તરીકે ચામડાની વસ્તુ, ચામડો છે, ચામડાનો પટ્ટો હોય કે ચામડાની કોઈ વસ્તુ હોય, તો આવી ચામડાની વસ્તુ જ્યારે ભેજવાળા વાતાવરણની ચોમાસાની અંદર પલળે, ભીની થઈ હોય, ત્યારે થોડા સમય પછી એની અંદર ઉપર તમને સફેદ છારી દેખાય. આ સફેદ છારી બીજું કાંઈ નથી, ફૂગ છે.
એ ઉપરાંત આપણા ખોરાકની અંદર બ્રેડની ઉપર પણ આપણે લીલા કલરની જાળી જેવી રચના 2 દિવસ પછી જો એમને પડી રહી હોય તો જોઈએ તો એ જાળી જેવી રચના પણ ફૂગ છે. એટલે આ રીતે આપણા કપડાં અને ખોરાક તેમજ ચામડાની વસ્તુઓ પણ આ રીતે વસ્તુઓને બગાડે છે. તો આ બધા સૂક્ષ્મજીવો છે એ આપણને નુકસાનકારક છે, માટે એને હાનિકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે સૂક્ષ્મજીવો છે આપણા માટે ઉપયોગી પણ છે અને નુકસાનકારક પણ છે. આગળના ટૉપિકની અંદર આપણે જોશું કે આ સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે હાનિકારક છે, અથવા તો કયા કયા સૂક્ષ્મજીવોથી આપણને કયા કયા રોગ થાય છે. દાખલા તરીકે વાયરસ છે તો વાયરસથી કોરોના આવ્યો, પછી ન્યુમોનિયા થઈ જાય, શરદી થઈ જાય, આવી રીતે. એ ઉપરાંત બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાથી તાવ, મેલેરિયા, આ બધું રોગ છે. તો આવી રીતે વાયરસથી પોલિયો પણ થાય છે. તો આ રીતે આ બધા સૂક્ષ્મજીવો છે જુદી જુદી રીતે આપણા શરીરમાં પ્રવેશી અને આપણા શરીરને નુકસાન કરે છે, હાનિ કરે છે, રોગ ઉત્પન્ન કરે છે, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય કથળે છે. તો આ રીતે સૂક્ષ્મજીવો હાનિકારક પણ છે અને ફાયદાકારક પણ છે. એટલે આ સૂક્ષ્મજીવો છે એ આપણા માટે નુકસાનકારક હોવાથી આગળનો ટૉપિકમાં આપણે એનાથી કયા કયા નુકસાન આપણને થઈ શકે તેના વિશેની માહિતી આપણે મેળવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.